જામનગર જિલ્લા તંત્ર દ્વારા પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાના ભાગરૂપે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ નલિનીબેન વસા ઇંગ્લિશ શાળાની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન મંત્રીએ શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે બેઠક યોજીને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, સ્માર્ટ ક્લાસરૂમ તેમજ અન્ય અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। આ ઉપરાંત મંત્રીએ શાળાના વર્ગખંડોમાં જઈને બાળકો સાથે સહજ શૈલીમાં વાર્તાલાપ કર્યો હતો। આ પ્રસંગે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, નાયબ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પીપી મોડલ અંતર્ગત એનવીએનના સહયોગથી આપણે ઇંગ્લિશ મીડિયમ શાળા છેલ્લા 2 વર્ષથી શરૂ કરેલી છે, જેની આજે મુલાકાત અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી શ્રી તેમજ સંગઠનની પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી સાથે રહી અને વિઝિટ કરવામાં આવી। 2047માં જ્યારે વિકસિત ભારત બનાવવાની લીડ લઈ અને આગળ ચાલવાના હોય ત્યારે એમનું શિક્ષણ કાર્ય પણ ક્યાંક વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે પાર પડે, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય અને દરેક બાળકને શિક્ષણ મળી રહે એ માટે થઈ અને ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સતત કાર્યશીલ છે। એના ભાગરૂપે આજે આ શાળાની મુલાકાત કરવામાં આવી।